ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. તો અમે આવી ગયા છીએ આજે કડવા ચોથની શોપિંગ કરવા માટે સાડીની. અને પછી આજે આઠમ છે તો અમારા ગામડે જવાનું છે તો થોડી ખરીદી કરવાની છે. તો બધાને આઠમની હાર્દિક શુભકામના. અને મિશિકાબેન હવે ચપ્પલ કાઢી રહ્યા છે બા, અને અમે સાડીની દુકાનમાં આવી ગયા છીએ. એ મિસો તો અહીંયા સાડી તો ઘણી બધી છે, પણ આપણે કન્ફ્યુઝ થઈ ગયા છે કઈ લેવી અને કઈ ના લેવી. ઓપ્શન ઘણા બધા છે, આપણે જોઈએ આપણે કઈ લઈએ છીએ. આપણે સાડી તો લઈ લીધી, હવે આપણે ઘરનો સામાન લેવા આવી ગયા. એ હમણાં લાવે ને આપણે એ વાળું જ છે. હમણાં લાવે પ્રસાદી માટે બોરું ખાંડ લીધું આપણે, લઈ લે. શું લેવું બેટા તાર? એ છે આપણા ઘરે. શું બોરું ખાંડ લઈ લીધું. હવે ગોળ રવા દે બેટા. આ રહ્યો ગોળ અહીંયા. આપણે લઈએ વાળું જ છે. 250 આ બંબોનું અથાણું જો પપ્પા કહેતા ના ગોળ છે, દેશી ગોળ છે, બધું બંબુ દેશી ગોળ ગોપાલનો. લે બેટા મિસો, ચાલ લે પકડી લે. બાસ્કેટ તારે પકડવું. દાળ દાળ પેકેટ લઈ લઈશ. એ લઈ લે ને તમારે પતી ગયા ને સોયા ચંક્સ. આ મોટા છે, નાના લઈએ ને 25 રૂપિયા. ભાત ભાત વાળો નહીં, તમે ભાતમાં લો છો. મોટા છે, નાના નહીં. તારે અહીંયા હિંચકો ખાવાનો બેટા? બીજું શું લેવાનું? બસ એ જ લેવાનું હતું. મેન તો ગોળ અને બુરું ખાંડ જ હતું ને. એ બોલશે પેલા અંકલ મિસો. ચલો મરચું લઈ લીધું. હવે આચાર પાવડર પર આ આચાર મસાલો પતી ગયો. અમે નાનું પેકેટ લઈ લો ને અત્યારે તો. ગજાનન ને આપણે રામદેવનું જ લઈ લો ને, છે નાનું. અહીંયા જ છે. સ્પાઇસીસ મિસુ. અરે યાર એ તું કસરત કરવા આવે અને પડી જઈશ તો. જો આ મિસ્સિકાનો તાંડવ. મસાલા પ્રસાદી નથી લેવું, ગોળીઓ લેવી, ચોકલેટો ચલો પ્રસાદી લઈ લો. તો ચોકલેટો ક્યાં છે? જો 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 પ્રસાદીનો આવ્યો એટલે. કયા કલરની લેવાની? શું લેવાનું તારે? જો ઈશારા કેવા કરો. હવે તારા કપડા ધોવાના હે. નો એ પડી જાય. 201 રૂપિયા લખ્યા એમાં તો. આ રહ્યા ને યાદ હશે. 160 થશે. આ વાઈટ બેગ ઉપાડો, પકડો. બાળ મજૂર અમારા. એ બાળ મજૂર મિસો. હો થયેલું. કયો હાર લેવાનો બેટા?
જેજેબા માટે કયો હાર લેવાનો? એ લેવાનો. આ વાળો સારો હતો. આવી જશે ને કઈ લઈએ. આ નીચે બી સારા છે. આ જો મિશિકાબેન હાર જોઈ રહ્યા ને બેટા. કયો લેવાનો? તાન તો બધા ગમો, કયો નહીં ગમતો? આમાં ડબલ વેર આવે છે 50. આપણે ડીમાર્ટ આવી ગયા ને મિશિકાબેન ટ્રોલી લેવા માટે રીસાઈ ગયા. લો, શું જોઈએ છે તમારે? 36 રૂપિયા પેકેટ. લે બેટા, આમાં લઈ લે. લઈ કેમ નહીં સારા? લઈ લો ને. કેટલા લેવાના આપણે? 5 અને અહીંયા 3, 8 લઈ લો. આપણે તો ત્યાં કરવાના છે તો ચાલશે. અહીંયા કરું તો કોઈ વાંધો નહીં. તો ખાલી 5 લઈ લો ને ત્યાં માટે. 4 તો મિશિકાન બા તો બધું લઈને ઉપડ્યા. ગુડ ઇવનિંગ ગાઈઝ. તો આજે 8મું નોરતું છે અને આપણે ગામડે જઈ રહ્યા છે ફેમિલી સાથે. હું, મિશિકા, મમ્મી, પપ્પા અને નીરવ. કાલની જેમ આજે બી વરસાદ પડશે નહીં? વરસાદ પડશે. અંધારી છે બરોબર. કાલે બી કેટલો વરસાદ પડ્યો હતો ને આજે બી એવું જ લાગે આ ગરબા નહીં ગાવા દે. આ મારા દિયર બહુ શરમાઈ રહ્યા. હાય કાકા. કાકા રંગીલા. રંગીલા. આ મમ્મી શાક સમારી રહ્યા છે. કાકી મજામાં? કાકી ફર્સ્ટ ક્લાસ. હાય ગટા કાકા. હેલો હેલો બ્લોગ. હેલો બ્લોગ. એ મિસો દીકો ઉઠી ગયો મારો. મિસુ દીકો ઊંઘીને ઉઠી ગયો. ઊંઘી ગયો તો બેટા તું ખાટામાં? ગટા કાકા ને કેતો. ગટા કાકા ગોગો કા ગટા કાકા ને ગોગો. હાય જેની દીકરી, કેસા હો? પાછી બે કાકા ના શરમ આવે. જો 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 હોળી રમી તો મારો છોકરો તો બતા તો હોળી રમી બેટા. એ મિસો મિસો હોળી કોને રમાડી બેટા? જાનો ભાઈ ના મેરા મારી યાર દો બી ઓહ તું કાકા હોળી રમી બેટા? તમને લાગે હા બાય મિસુ. કાકાએ તને ગોળ ગોળ કર્યો. અલ્યા અલ્યા હવે લટકાઈ દીધો. ક્યાં જાય છો તું કાકા? ક્યાં જાઓ છો? ક્યાં જાઓ છો તમે? બોલો તો ખરી. અલ્યા ફટાફટ સમારે. તો આપણું ગામડાનું કિચન જોઈ લો. હાય મમ્મી, શું બનાવો તમે આજે? લાપસી બનાવીએ. આ મમ્મી લાપસી બનાવી રહ્યા છે. પાણી ગરમ કરી અંદર શું નાખ્યું બીજું તમે? ગોળ નાખ્યો, તેલ નાખ્યું. ગોળ ને તેલ નાખી દો. અને આ શું છે? પાણી ઉકળે એટલે હવે ભૈડન નાખી દો. ભેળણ ભૈડનનો લોટ નાખ્યો. હવે એને હલાવી દેવાનું બધું નાખીને. તો અંધારામાં ભાઈ બહેન ફૂટબોલ રમી રહ્યા છે. अच्छे है, आप कैसे हो? मिसू हाय. बस बेटा नहीं साफ करो, આપણે ધોઈ નાખીશું હમણાં. હો આ જેની ચલો આપણે બિયાન આપી દે. બોલ
વેરી ગુડ. देखिए गाइस आपके सर में फूटेगा बॉल તો સુખડી બની ગઈ અને મમ્મી હવે સુખડી ઠારી દેશે અને પછી એના પીસ કરી દેવાના. તો દિયાબત્તી થઈ ગઈ છે અને આપણું નિવેદ બધું રેડી થઈ ગયું છે. તો આપણે નિવેદ ધરાઈ લઈશું અને પછી બધા જમી લઈશું. બધા ફેમિલી આજે ભેગા થયા છે એટલે મજા આવશે. આમ તો આપણે ભેગા થઈએ નહીં, આઠમે થઈએ ભેગા. ફાઇનલી આપણું બધું જ કામ પતી ગયું છે અને હવે આપણે ગામમાં આંટો મારવા જવાનું છે. ચલો. તો આપણે ગામમાં ફરવા નીકળી ગયા છીએ. મિશિકા ગામની અંદર બધું ડેકોરેશન જોઈને ખુશ થઈ રહી છે. મિશિકાની ખુશીનો પાર નથી. આપણે ફરીને પાછા આવી ગયા અને આપણા ઘરની બહાર જ નાની એવી માંડવી રાખી છે. તો ત્યાં બધા ગરબા ગાય છે તો આપણે બી ગરબા ગાઈ લઈએ. ઓછા લોકો હોય પણ મજા આવે ગાવાની. અને આ મિશિકા બેન આવી ગયા. મિશિકાને હવે ફોન લેવો છે કારણ કે હવે એકલા પડી ગયા. બાકી બધા ઘરે જતા રહ્યા. ખાલી હું, મમ્મી, પપ્પા, નીરવ અને મિશિકા જ છે. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. છે બેટા, જા બાને બોલાતો હોય પછી પાણી આપું. પડી જઈશ ત્યાંથી તું. અને લો ચલો હેડો. બાન ના બોલાયા તે આયા બા? આવો છે, સારું. કેમ થઈ ગયું? લો આવી જાઓ. શું કરે? હાથ ધોવાય તો અત્યારે અહીંયા બસ બેટા, બધું પાણી ઢળી જાય. ચાલો બાય બાય કહી દે ઘરના આપણા. અહીંથી જ બાય કહી દે, બસ હવે અંદર નથી જવું. ફાઇનલી આપણે ગામડેથી ઘરે જઈ રહ્યા છીએ.